વેરી કલ્ચરલ રિફ્લેક્ટેડ ભાષા. કલ્ચરલ રિફ્લેક્શન્સ આમાં જે મળે ને ગજબ મળે છે, ગજબ. હું તમને સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. આપણે કહે છે ને ગુણવાન આત્મા હોય, કોઈ સરસ આત્મા હોય, એમને બહુમાન કરવાની પરંપરા છે. તપસ્વી હોય તો એને તિલક કરીને બહુમાન કરીએ, દીક્ષાર્થી છે એનું તિલક કરીને બહુમાન કરીએ, કોઈ જ્ઞાની છે એનું તિલક કરીને બહુમાન કરીએ, કોઈ દાનેશ્વરી છે તિલક કરીને બહુમાન કરીએ. આપણે ત્યાં રોજની પ્રથા છે. તમે જતા હશો, જોતા હશો કે દેરાસર, ઉપાશ્રય અથવા કોઈ સ્થાન, એવા સરસ મજાના સ્થાનો, ઓસ્પિશિયસ એવી ઇવેન્ટ્સ આવે, સરસ મજાના મંગલિક પ્રસંગો ઘરમાં આવે, કોઈ વેવિશાળ હોય, લગ્ન પ્રસંગ હોય, બીજા એવા પ્રસંગો, ઇવેન્ટ્સ હોય, ત્યારે કંકુનો ચાંદલો કરવામાં આવે. એક સરસ, હવે તો છે ને વાટકો વપરાતો થયો, પહેલા કંકાવટી આવતી, ખબર છે? તમે જોઈ છે નીચે આમ સોસર આકાર હોય, ઉપર કપના આકારમાં જોઈન્ટ સાથે જોઈ ચાંદીની એવી આર્ટિસ્ટિક ડિઝાઇન અંદર થયેલી હોય, આમ ઝાલર ઘૂઘરી વાગતી હોય, અંદર એમ સેજ લીટ ખોલવાની, અંદર કંકુ હોય, નીચે પેલામાં ચોખા મૂકેલા હોય, આમ ચાંદલો કરવાનો હોય, આમ ચોખા લગાડવાનો હોય, પગે લાગવાનું હોય. કેટલું મસ્ત લાગે આ કંકાવટી. હવે ઇક્વિવેલન્ટ વર્ડ ફોર કંકાવટી આખી ઓક્સફોર્ડ, કેમ્બ્રિજ, કોઈ પણ ડિક્શનરી કાઢી આવો, વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ ફોર કંકાવટી? મળે જ નહીં, મળે જ નહીં. મને વિચાર આવ્યો કે ગોતીએ, મળ્યું જ નહીં. પછી એક બહુ મોટી ગુજરાતી ડિક્શનરી કાઢી કે ગુજરાતી ટુ ઇંગ્લિશમાં કદાચ મળશે. ગુજરાતી ટુ ઇંગ્લિશમાં કંકાવટી સામે કંઈક તો લખ્યું હોય, કારણ કે કંકાવટી તો છે જ, એટલે એની સામે કંઈક તો લખવું પડશે ને. કંકાવટી તો ઓમિટ નહીં થાય, એટલે ગુજરાતી ટુ ઇંગ્લિશ ડિક્શનરી કાઢી. હવે મેં કીધું એ માણસે શોધ્યું હશે, આપણે શું કેમ શોધીએ? એને શોધ્યું જો એને કંકાવટીનું શું થાય, એને આખી બનાવી છે ડિક્શનરી. આપણે મહેનત નહીં કરવાની, મેં એ ડિક્શનરી મંગાવી. કંકાવટી, a small bowl to keep the red paste used for making a auspicious mark of the forehead. કેટલા શબ્દો વાપરવા પડે, આપણે લાગે કે આઈ એમ આસ્કિંગ ફોર અ ડેફિનેશન, નોટ ફોર અ થીસિસ. કંકાવટીનો શબ્દ શું થાય એ ના મળે. વોટ ઇઝ એન ઇક્વિવેલન્ટ વર્ડ ફોર ઘી? બોલો. ઘી, GHEE, બરાબર? ધેટ ઇઝ ઘી. એ તો ટ્રાન્સલેટ નથી કરતા, એને ટ્રાન્સલેટ નથી કરતા, ટ્રાન્સફર કરો છો. યુ આર ચેન્જિંગ ઇટ. કક્કાવારીમાંથી આલ્ફાબેટિકલ ફોર્મમાં લઈ આવ્યા. તો તેલ માટે પણ TEL. તેલ માટે ઓઇલ છે ને, હા એવી રીતે તેલ માટે જેમ ઓઇલ, એમ ઘી માટે શું? બસ ઘી. એનું કારણ તમને કહું, એનું કારણ કહું કે ઘી આપણે ત્યાં છે, પશ્ચિમમાં ઘી છે, તે તેલ જ છે. ડેફિનેટલી એ લોકો તેલ જ ખાય. ઘી જિંદગીમાં ઘી કોણ ખાય? જ્યાં ગાય હોય, ગ્રેઝિંગ લેન્ડ્સ હોય, પછી ઘરો ગમર વલોણા હોય, કોચર હોય, ઘાસ હોય, પાંજરાપોળ હોય, ગૌશાળા હોય અને ઘી હોય. આ બધું થતું હોય ત્યાં આગળ તમને ઘી મળે. કશું છે જ નહીં ત્યાં, મારું કશી ચીજ જ નથી. તો એક ચીજ ના હોય એટલે એ તેલ જ વાપરે છે, એ તમને મળશે પણ નહીં. વોટ ઇઝ ધ ઇક્વિવેલન્ટ ફોર પુણ્ય? પુણ્ય એટલે શું? પાપ. પાપ એટલે બરાબર, પાપ માટે છે ને, તો પાપ પુણ્ય તો ટ્વિન બ્રધર્સ છે, બરાબર, જોડિયાભાઈ જેવા છે. તો પાપ ને સિન કહેવાય, પુણ્ય ને શું કહેવાય? ઓપોઝિટ ઓફ સિન. વાહ. હા, ગુડ ડીડ્સ એ સારી સત્કાર્ય કહેવાય, કે સત્કાર્ય. પુણ્ય, પુણ્ય, હોલી મેરિટ્સ. હા, હોલી મેરિટ્સ. હોલી મેરિટ્સ ના, હું તમને કહું નહીં મળે, નહીં મળે. મેં ઘણું સંશોધન કર્યું. હા, નહીં મળે. શું કીધું? અનસીન, નોનસીન. સિમ્પલ તમને સમજાવું કે ભારતની સંસ્કૃતિની અંદર દાન આપો, પુણ્ય મળે. જીવોની દયા પાડો, પુણ્ય મળે. ગાયને ઘાસ ખવડાવો, પુણ્ય મળે. કીડીને કણ નાખો, પંખીને ચણ નાખો, હાથીને મળ નાખો, આ પુણ્ય મળે. સાધુ ભગતને વરાવો, પુણ્ય મળે. વંદન કરો, પુણ્ય મળે. પૂજા કરો, પુણ્ય મળે. આ પુણ્યની પરંપરા આપણે ત્યાં છે, ગુજરાતી સ્પીકિંગમાં એ ક્રાઉડમાં છે. એટલે પુણ્યની પરંપરા જ્યાં આટલી બધી હોય એટલે પુણ્ય શબ્દ રાખવો જ પડે. ત્યાં આગળ પરંપરા પાપની છે, પુણ્યની છે ક્યાં? છે કે આપણે બતાવો કઈ પુણ્યની પરંપરા રાખી છે કે પુણ્ય શબ્દ રાખે? આપણે ક્રિટિસાઇઝ નથી કરતા, પણ જે એફિશિયન્સી અને ડેફિશિયન્સીની વાત હોય તો ક્લેરિટી સાથે કહેવી પડે કે આ વસ્તુ નથી તો નથી, નથી તો નથી, કોઈ વાત નથી. પણ એ વસ્તુ ખરેખર તમારી પાસે નથી. નથી પુણ્ય માટેનો શબ્દ, નથી થાળી. બોલો, થાળી માટે શું શબ્દ? હા, નહીં. જો દેર ઇઝ અ ડિફરન્સ. તમે ડીશ માંગો, કોઈ થાળી નહીં આપે. અને હજી તમને કહું, રાજધાનીમાં ગુજરાતી થાળી છે કે ગુજરાતી ડીશ છે? આ ડીશ પ્લેટ તો એક જ થઈ ગયું, એ તો ભાઈ બહેન છે. હું તમને હજી સિમ્પલ સમજાવું. થાળીનો
બહુ મજાનો અર્થ છે. આજે તો ગુજરાતી ડીશ જમ્યા, આજે ગુજરાતી ડીશ જમ્યા, આજે ચલો ગુજરાતી ડીશ લઈ લઈએ. ગુજરાતી ડીશ એટલે છે ને 4 વસ્તુ 5 વસ્તુ આવે, ભલે ગુજરાતી હશે એટલે 4-5 વસ્તુ આવે. વેન યુ મીન સમથિંગ મોર, આજે તો ગુજરાતી થાળી ખાવી છે. ગુજરાતી થાળી એટલે છે ને 2 શાક, ઊંધિયું આવે, 2 ફરસાણ આવે, મીઠાઈ આવે, પરોઠા આવે, કે પૂરી આવે, રોટલી આવે, 10-11 વસ્તુ આવે અને વ્યવસ્થિત પેટ ભરીને જમવાનું. વચ્ચે 2 વાર ને છેલ્લે 1 વાર 3 વાર ઓળકાર ખાવાના. ભરચક હોય, ભરચક ડીશ છે ને એ ફેન્સી સ્વરૂપ છે. એ આ આખી તમને લાગે કે ફૂલ ગેમ છે, આ તો T20 છે. ડીશમાં આટલો ફરક છે. ખાલી એના ડાયામીટરમાં ફરક નથી, એ ડાયામીટર કરતાં પણ બહુ મોટો ફરક છે. મિનિંગ્સમાં પણ ફરક છે. વેન યુ મીન થાળી, યુ મીન મોર એન્ડ મોર. અને વેન યુ મીન ડીશ એટલે ઓકે, તમે અત્યારે 2 કલાક જીવતા રહેશો પણ ભૂખ લાગશે. ડીશ અને થાળીમાં મિનિંગફુલ ફરક છે, બહુ મોટો ફરક છે. એટલે આવા બધા ઘણા શબ્દો છે કે જે શબ્દ આપણે ત્યાં નથી. જે શબ્દની સંસ્કૃતિ હંમેશા જે કલ્ચર હોય, સ્પીકર્સનું જે કલ્ચર હશે એ કલ્ચરનું રિફ્લેક્શન એની સ્પોકન લેંગ્વેજમાં પડે ને પડે, હંમેશા પડે. અહીંયા આગળ આટલા સરસ મજાના હું તમને એક્ઝામ્પલ આપું છું કે આપણે કોઈ માંસાહાર કરતા નથી, બરાબર? નોન વેજીટર્સ આપણે છીએ નહીં. ગુજરાતી લગભગ કોઈ ક્યારે પણ માંસ નહીં ખાય. જૈન હોય, વૈષ્ણવ હોય, સ્વામિનારાયણ હોય, પટેલ હોય, કોઈ પણ હોય, એ વેજ હશે, નોન વેજ નહીં ખાતો હોય. તો આ વેજની વાત નીકળી, મજાની વાત છે. વેજીટેબલ્સ ખાતો હોય એને વેજીટેરિયન કહેવાય, બરાબર? બોલો વેજીટેરિયન કોને કહેવાય? વેજીટેબલ ખાતો હોય એને. તો હ્યુમેનિટેરિયન કોને કહેવાય? ચક્કો લાગે છે? હી ઇઝ હ્યુમેનિટેરિયન બાય નેચર. તો હ્યુમેનિટેરિયન એટલે માણસ ખાતો હોય ને ખતરનાક એન્ટી અર્થ નીકળે આખો. એટલે વેજીટેબલ્સ ખાતો ને વેજીટેરિયન કહેવાય છે. ચલો વેજીટેરિયન છીએ આપણે શાકભાજી, દાળ, રોટલા બધું ખાનારા છીએ. પણ માઉસ માટેનો શબ્દ છે ને ગુજરાતી શબ્દકોશમાં જુઓ તો માઉસ એટલે માઉસ, બસ એક જ શબ્દ નીકળશે. અને ઇંગ્લિશ ડિક્શનરી કાઢો, એમનું આખું કલ્ચર નોનવેજ ઇટિંગ છે. તમને અલગ અલગ મળશે બધું. માણસનું માઉસ એટલે ફ્લેશ, ગાયનું માઉસ એટલે બીફ, ભેંસનું માઉસ એટલે મીટ, ઘેટા બકરાનું માઉસ એટલે મટન, પછી પીગનું માઉસ તો કે પોર્ક, પછી હરણનું માઉસ તો કે વેનિસન, મરઘીનું માઉસ તો કે ચિકન. આખી વેરાયટી છે અલગ અલગ. કેટલી વેરાયટી? કારણ કે એ વસ્તુ ખાય છે. જે ખાતા હોય એના માટે નીકળશે. હત્યા માટેનો શબ્દ તમે કાઢો ડિક્શનરીમાં, કહેવાય હત્યા, 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 બસ એક જ શબ્દ મળશે. હત્યા માટે બીજો શબ્દ નહીં મળે. અને ત્યાં મર્ડર માટેના કેટલા અલગ અલગ શબ્દો છે. તમે માતાની હત્યા કરી, મેટ્રીસાઇડ. પિતાની હત્યા કરી, પેટ્રીસાઇડ. ભાઈની હત્યા કરી, પેટ્રીસાઇડ. રાજાની હત્યા કરી, રેજીસાઇડ. માણસની હત્યા કરી, જેનોસાઇડ. જાતિની હત્યા કરી, જેનોસાઇડ. માણસની હત્યા કરી, હ્યુમનની તો હોમિસાઇડ. પોતાની હત્યા કરી તો સ્યુસાઇડ. તમે કહો કે કલ્ચરલ રિફ્લેક્શન કેટલું સુપર, કેટલું સરસ. જે કરુણા, જૈન, દયાનો ધર્મ છે એ ગુજરાતી સ્પીકિંગ પબ્લિકમાં એ બહુ કોમનલી જોવા મળે. તો એનું રિફ્લેક્શન તમને એમની ભાષામાં જોવા મળશે. ખાલી ભાષા નથી જતી, ભાષા ભાવનાઓને કેરી કરે છે, ભાષા સંસ્કારોને કેરી કરે છે, ભાષા એ કલ્ચરલ થોટ્સને પ્રિવેલ કરે છે, એ આગળ પુલ અપ કરે છે, એ ખેંચે છે. તમે જ્યારે ભાષા છોડો ત્યારે યુ આર નોટ જસ્ટ લિવિંગ અવે ધ વર્ડ્સ. લેંગ્વેજ તમે નથી છોડતા, વર્ડ્સની સાથે આખી સાયકોલોજી, આખા જે ગુણો, આખા જે વર્ચ્યુઅસ થોટ પ્રોસેસ, આફ્ટર બધું કોલેજ થાય, આખું એક સાથે જાય છે. એટલે મલ્ટિપલ આખી ડીલ પેકેજ ડીલનો લોસ છે. એટલે બહુ મોટી ચીજ છે. તમે માત્ર ભાષા નથી પકડતા, ભાષાની સાથે ભાવનાઓને પકડો છો. તમે કોઈ તમારો મિત્ર છે, એને કીધું તું ઘરે આવો, પપ્પાને એમ કહેશો તમે ઘરે આવો, અને માણસ એમ કહેશો આપ ઘરે પધારો, બરાબર છે? હવે તમે ઇંગ્લિશમાં કહો, મિત્રને કહો યુ કમ એટ માય હોમ, પપ્પાને કહો યુ કમ એટ માય હોમ, અને માણસ એમને કહો યુ કમ એટ માય હોમ. તું, તમે અને આપ, એના માટે અહીંયા યુ તમને લાગે કે આ શું એક જ શબ્દ છે. જે વિનયના સંસ્કાર એટલા સરળતાથી ગુજરાતી સ્પીકિંગમાં હોય છે, એ સ્પીકર્સ વિનયની પરંપરાને જાળવનારા છે, વિનયને માનનારા છે, વડીલોના ઔચિત્ય બહુમાન જાળવનારા છે. અને એ ટ્રેડિશન આપણને મળેલું છે. તેનું રિફ્લેક્શન તમને આ લેંગ્વેજમાં જોવા મળશે. નાના હોય તો આપણે તું કહીએ, મોટા હોય તો એને માનથી આપણે તમે કહીએ, અત્યંત બહુમાનનીય વ્યક્તિ હોય તો તમે આપણે એને આપ કહીને બોલાવીએ છીએ. ક્યાંક તમને ધાય શબ્દ જોવા મળે પણ બહુ રેર કેસમાં, અને એ તો ઓલમાઇટીને બહુ મોટાઓ માટે વપરાય. બાકી નાના મોટા હોય ને એને તો બહુ આપણે ગણકારતા નથી. મોટા હોય તો આપણે ગણકારીએ. એટલે આ બધા જે ફેરફારો તમને જોવા મળે એ મોટા પાયે ગુજરાતીમાં જોવા મળશે. ગુજરાતી ડિક્શનરી તમે કાઢશો અને ઇંગ્લિશ ડિક્શનરી કાઢો, જે ફેમિલીના લગાવો હોય, તમે ખાલી રિલેશન્સને જણાવનારા શબ્દો એનું આખું લિસ્ટ બનાવો. હસબન્ડ, વાઇફ, ફાધર, મધર, સન, ડોટર, અંકલ,
આંટી, નેવ્યુ, નીસ. પછી પ્રિફિક્સ એન્ડ સફિક્સ લગાડો તો ગ્રેન્ડફાધર, ગ્રેન્ડમધર, મેટરનલ અંકલ, પેટર્નલ અંકલ. પછી ઇનલોઝ ના સફિક્સ લગાડો તો ડોટર ઇન લો, સન ઇન લો, ફાધર ઇન લો, મધર ઇન લો. બરાબર છે. આ આમ તો મૂળ 12 જ શબ્દો છે. પ્રિફિક્સ સફિક્સ લગાડો 6-7 બીજા બને છે, 18 થી 20. એનાથી વધારે તમને મળશે નહીં. અને અહીંયા ગુજરાતીમાં એટલો મોટો કિસ્સા છે. પપ્પા, મમ્મી, ભાઈ, બેન, કાકા, કાકી, મામા, મામી, માસા, માસી, ફઈ, ફુવા, સાડુ, સાળી, સાળાવેલી, બેન, બનેવી. પાછા પેરેલલ જુદા ચાલે. જીજાજી આવે, દીદી આવે, એ બધા તો જુદા, એ ગણતો નથી. બેન, પછી બનેવી, પછી દાદા, દાદી, નાના, નાની. મોટા હોય તો પણ નાના, નાની, નાની. પછી દોહિત્ર, દોહિત્રી, પૌત્ર, પુત્રી, દીકરો, દીકરી, જમાઈ, વહુ. પછી ભાણેજ જમાઈ, ભત્રીજા જમાઈ, ભાણેજ વહુ, ભત્રીજા વહુ. પછી કાકાજી, મામાજી, માસાજી, ફુવાજી. કેટલું લાંબુ છે. આપણને લાગે કે આખું પોપ્યુલેશન ગણાવે કે તમને કે ના અમારું ફેમિલી છે. ફેમિલી તમને જોવા મળે. એટલે ફેમિલીશિપ, ફેમિલી રિલેશન્સ, ફેમિલી વેલ્યુઝ અને કેરિંગ ફોર ફેમિલી. આ કલ્ચર ગુજરાતીમાં જ તમને મળશે. ડેફિનેટલી શ્યોર. કોઈ પણ સિરિયલ્સ ચલાવી હોય તો ફેમિલી થીમ ઉપર ચલાવવી પડે. અને ફેમિલી થીમ ઉપર ચલાવતી સિરિયલ ભલે તમે હિન્દીમાં પણ પાડો, પણ બેઝ થીમ આખી ગુજરાતી ફેમિલીની લેવી પડે. એ ટપુરાને પણ ગુજરાતીમાં બતાડવાનો, એ દયા ભાભી ગુજરાતી લેવાના, જેઠાલાલ ગુજરાતી લેવાના. તમે જેકને ને ડોલીને ભેગા કરીને કરાવો ચાલે, એ ચાલે નહીં. તમે ચત્તા ચશ્મા પહેરીને એકવાર ઉલ્ટા ચશ્મા જુઓ તો તમને ખ્યાલ આવશે કે આખી ગુજરાતી થીમ. લોકો ગેરમાન્યતામાં છે કે ગુજરાતી કલ્ચર ગ્લોબલી એક્સેપ્ટેબલ નહીં બને. અરે હાઈએસ્ટ ટીઆરપી કોની છે? આ ગુજરાતી થીમ ઉપર પ્રિવેલન્ટ છે અને એને ચાલે છે. આટલા રાજ્યો ગુજરાતના છે, ભારતના છે, પણ ગુજરાત રાજ્યને સિલેક્ટ કર્યું અને ગુજરાત રાજ્યમાં બિગ બી ત્યાં જઈને ત્યાંનો બ્રાન્ડ એમ્બેસેડર બની ગયો અને પોતાની અદાથી કભી તો આઈએ ગુજરાત બિચારો બોલે. મુલાયમસિંહ સાથે બહુ સારું છે. રાજીવનો ફ્રેન્ડ છે. કભી તો આઈએ યુપી. ના બોલી શકે, ના બોલી શકે, એનું અંતર ના પડે છે. કચ્છનું સૂકું રણ બતાવે સફેદ અને કે કભી તો આઈએ ગુજરાત. વાવ બતાવે, કભી તો આઈએ ગુજરાત. ઝરણા બતાવે, પર્વત બતાવે, કભી તો આઈએ ગુજરાત. એ અદાજી બોલે. એને ખબર છે કે જે પ્રાકૃતિક સૌંદર્ય, જે પારિવારિક સૌંદર્ય, જે રિલેશન્સની ઉત્તમતા ગુજરાતમાં છે એ બીજે ક્યાંય નથી. એટલે એ માણસ પણ વન મેન ઇન્ડસ્ટ્રી કહેવાય, પણ એને ગુજરાત સિલેક્ટ કર્યું અને ગુજરાતે પણ વન મેન ઇન્ડસ્ટ્રીને સિલેક્ટ કરી. એટલે એ પોતે એને કેવી રીતે પ્રમોટ કરે. આ ગુજરાતની એક વસ્તુ સમજી રાખજો કે લોકલ એક્સેપ્ટેબલ નહીં બને એ વાતમાં કોઈ જ માલ નથી. કોઈ જ. આજે કેટલી બધી સિરિયલ આની પહેલા અત્યારે બંધ થઈ ગઈ. પેલા ખીચડી ચાલતી, હંસા, પ્રફુલ્લ, બધા ગુજરાતી થી. ભલે બોલે હિન્દીમાં, બધા હિન્દીમાં. આખી સિરિયલ હિન્દી પર ચાલે પણ કેરેક્ટર્સ બધા ગુજરાતી, બેકગ્રાઉન્ડ ગુજરાતી, થીમ ગુજરાતી, બધા ગુજરાતી કેરેક્ટર ઉપર ચાલે. અને વર્લ્ડ વાઇડ બધા જોવાતી હતી. કયા દેશમાં નહોતી જોવાતી? બધા જોવે છે શાંતિથી. બધા શાંતિથી બેસતા હતા. એકદમ બંધ થયા પછીની પછી ખીચડી મૂવી બની ગઈ અને આટલા વખત પછી એ મૂવી ગઈ ખીચડી બંને પ્રકારની ખાલી થઈ ગઈ. એ પછી આટલે વર્ષો પછી પણ લોકોને યાદ છે કે હા ખીચડી. લોકો શાંતિથી જોવા બેસતા હતા. એટલે એવું નથી. બહુ જ જૂના એવા બધા પ્રોગ્રામ્સ એ ગ્લોબલી એક્સેપ્ટેબલ બનતા હતા. એવું છે જ નહીં. અત્યારના ટોપમોસ્ટ ડિરેક્ટરમાં જેનું નામ ગણાય સંજય લીલા ભણસાલીસ, ખાલી આટલું લખે પાછળ આવે સરસ્વતી ચંદ્ર. એ આખી ગુજરાતી થીમ ઉપર આવે છે. આખી ગુજરાતી થીમ ઉપર. તો કેમ આ બધા સિરિયલ્સ ગુજરાતીમાં બને કે થીમ કેમ આ લે છે? એટલા માટે એ લોકો ગુજરાતી થીમને પસંદ કરે છે કે એક્સેપ્ટેબિલિટી એની બહુ વધે છે, એડેપ્ટેબિલિટી બહુ વધે છે. તમારે જે ફેમિલી વાત મૂકવી હોય એ ફેમિલી વાત કીધું કે ફેમિલી છે એમાં 4 દીકરા અને 3 દીકરી. હોરિબલ હોય જ નહીં. આગળ સ્ટોરી ચાલે પેલા 4 દીકરા 3 દીકરી 6 બહુ ભેગું બતાડતો લાગે. 6 બહુમાં ભેગા થાય તો 4 થાય કે બે તો ચાઇલ્ડલેસ હતા. એ બિલકુલ ફેમિલીની વાત જ નથી હોતી. ત્યાં કઈ રીતે કરે? ત્યાં બતાડવું હોય તો 4-6 વાર ડિવોર્સ થયા અને 3 પત્ની હતી, કારણ કે 3 જણા સાથે 2 વાર કરેલા. એટલે આવી બધી સ્ટોરીઝના કવ આવે. કારણ કે હીરોની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું બતાવો. જે કલ્ચર હોય એ કલ્ચરમાં તમે પ્રોજેક્ટ કરી શકો ને. તમે કેરેક્ટર લો અને ગુજરાતી થીમ પ્રમોટ કરવા જાઓ, ઇટ ઇઝ નોટ પોસિબલ. ફેમિલીઝને
ટીઆરપી ખેંચવા માટે ફેમિલી સ્ટોરી જોઈએ, અને ફેમિલી સ્ટોરી જોઈએ તો યુ હેવ ટુ કીપ અ ગુજરાતી બેકગ્રાઉન્ડ. એ વગર ચાલશે જ નહીં, કારણ કે ફેમિલી તો ગુજરાતીમાં જોવા મળે, યાર બીજે તો જોવા નહીં મળે. આ આખી યુનિક પર્સનાલિટી છે. એટલે તમે જુઓ કે કલ્ચરલ બેકગ્રાઉન્ડ રિફ્લેક્શન શું સોલિડ છે. ફેમિલી ઇઝ ધ ન્યુક્લિયસ ઓફ ધ સોસાયટી, અને એ વસ્તુ તમારે અહીંયા આ ટચ જોવા મળશે. વેર ધેર ઇઝ નો ગુજરાતી ટચ, ધેર ઇઝ નો ફેમિલી ટચ. વેર ધેર ઇઝ ગુજરાતી ટચ, ધેર ઇઝ ડેફિનેટ કલ્ચરલ ટચ, આખો ફેમિલી ટચ તમને જોવા મળશે. આ સૌથી મોટામાં મોટી ઇમ્પોર્ટન્ટ વાત કે ફેમિલી જ્યારે હોય ત્યારે અહીંયા તમને આ વસ્તુ જોવા મળે છે. આ ગ્લોબલી એક્સેપ્ટેબલ વસ્તુ થઈ ગઈ. કોઈ પણ જગ્યાએ, પછી યુએસમાં હોય, અહીંયા હોય, બધે આપણી પરિભાષા જુદી છે. ઇન ધ ફોર્થકમિંગ ઇલેક્શન 2014માં કદાચ ગામડાનો ગુજરાતી ઇંગ્લિશ બેલેટ પેપર ભરે તો આપણા મોદી સાહેબ કહેશે કે ગુજરાતનો પ્રોગ્રેસ થયો. એ હશે, પણ હું તમને ફેક્ટ સ્ટોરી કહું. લાસ્ટ 2 ઇલેક્શન્સ જે યુએસમાં ઓબામા જીતી ગયા, ત્યાં વખતે ત્યાંના આપણા ગુજરાતીઓએ ગુજરાતી બેલેટ પેપર ભર્યા છે, અને ઇટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન હિસ્ટ્રી કે યુએસમાં ગુજરાતી બેલેટ પેપર બહાર ગયા. આપણી કોંગ્રેસની પરિભાષા જુદી છે. એ લોકો કહે છે કે વી વોન્ટ ગુજરાતી બેલેટ, આ બેલેટ પેપર અમને આપો. અને તમે એકવાર નક્કી કરો કે મારે આ વસ્તુ જોઈએ છે, આઈ વોન્ટ ઇટ. આપણે ખાલી માત્ર આપણી ભાષા નથી છોડતા, ભાષાની સાથે આખી ભાવનાઓ ફગાવીએ. તમે ભાષા છોડો તો ભાષાની સાથે સંલગ્ન જેટલી વસ્તુ હોય એ બધી જતી રહેશે. તમે તિથિને બદલે તારીખ પર આવ્યા, સો વોટ, એકમ, બી, 3, 4, 5, 6 ને બદલે 1, 2, 3, 4, 5, 6 બોલો. કારતક, માગસર, પોષ, માહ, ફાગણને બદલે જાન, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન બોલો. સો વોટ, ધેર ઇઝ નો ડિફરન્સ. ભલે ડિફરન્સ નથી, તમે કેલ્ક્યુલેશનમાં તમને વાંધો ના આવે, પણ તમે કારતક પરથી ખાલી તમે જાન્યુઆરી પર ગયા, તમે માગસર પરથી ફેબ્રુઆરી પર ગયા, તમે ખાલી પોષ ઉપરથી માર્ચ ઉપર ગયા, એટલે ખાલી યુ આર નોટ ચેન્જિંગ ટ્રેક, યુ આર ચેન્જિંગ ધ પ્લેટફોર્મ નંબર. તમે સમજો, તમે ટ્રેક ચેન્જ કરો એટલે પ્લેટફોર્મ નંબર 3 पर आने वाली गाड़ी प्लेटफॉर्म नंबर 4 पर पहुंच गई. ત્યાં તમને ખબર પડે वो पूरा प्लेटफॉर्म चेंज हो गया. ये कैसे? क्योंकि तुमने आगे ट्रैक चेंज किया था. अच्छा, तो ट्रैक चेंज करने से प्लेटफॉर्म की बदली होती है? हाँ, प्लेटफॉर्म बदल जाता है, और कभी तो बीच वाला कोई स्टेशन आएगा भी नहीं. आपको जहाँ पर रुकना था वहाँ आप नहीं रुक पाओगे. वो कहाँ चला गया? वो ट्रैक पे था. आपने ट्रैक क्यों छोड़ा? अच्छा, એટલે ટ્રેક છોડતી વખતે ખબર ન હોય કે આગળ સ્ટેશનનો લોસ છે, આગળ શું મોટો લોસ છે, એ તમને ટ્રેક ચેન્જ કરતી વખતે ખબર ન પડે. એ ખાલી એક ઝડપ લાગે અને ટ્રેક ચેન્જ થઈ જાય. બહુ ઇઝીલી ટ્રેક ચેન્જ થાય. પણ ટ્રેક ચેન્જ કર્યા પછી આગળ શું રિઝલ્ટ આવશે એ ત્યાં પહોંચો ત્યારે તમને ખબર પડે. તમારે જ્યાં જવાનું નહોતું ત્યાં જઈને ઊભા રહી જાય, જ્યાં અટકવાનું હતું ત્યાં ઊભા જ ન રહે, જ્યાં નહોતું પહોંચવાનું ત્યાં પહોંચાડે, પહોંચાડવું હતું ત્યાં ન પહોંચે. આ બધી ડિફિકલ્ટીઝ અરાઇઝ થાય કારણ કે તમે ટ્રેક ચેન્જ કર્યો. એટલે ટ્રેક ચેન્જ થાય ત્યારે ખબર નહીં પડે. તમે તિથિ પરથી તારીખ પર આવ્યા. આપણા જેટલા પણ પર્વો તહેવારો છે, જ્ઞાન પંચમી હોય, બેસતું વરસ હોય, ભાઈ બીજ હોય, અક્ષય તૃતીયા હોય, ગણેશ ચતુર્થી હોય, સંવત્સરી ચોથ નહીં આવે, વસંત પંચમી, નાગ પંચમી બધી પાંચમ નહીં આવે, આવા બધા દશેરા દસમના દિવસે આવે. આ બધા જ પર્વો આપણા જેટલા છે એ તિથિ સાથે રિલેટેડ છે. બધા તિથિ સાથે ટોટલી રિલેટેડ. તમે જોજો કોઈ પણ બાકી નથી. એ ફાગણ સુદ તેરસ હોય એની સાથે રિલેટેડ. હોળી હોય એ ફાગણ સુદ પૂનમના દિવસે આવે. રક્ષાબંધન હોય એ શ્રાવણ સુદ પૂનમના દિવસે. એ તિથિ રિલેટેડ પર્વ છે. તિથિ છોડી, પંચાંગ છોડ્યું અને કેલેન્ડર આવ્યું. તિથિ છોડી, તારીખ આવી. કારતક, માગસર, પોષ છોડ્યા અને જાન, ફેબ, માર્ચ આવ્યું. એટલે બધું હવે તારીખની સાથે રિલેટેડ જે હતું એ બધું આવ્યું. ફ્રેન્ડશિપ ડે આવ્યો, ફાધર્સ ડે આવ્યો, મધર્સ ડે આવ્યો, વેલેન્ટાઇન ડે આવ્યો, ટીચર્સ ડે આવ્યો, ક્રિસમસ ડે આવ્યો, બધું જ આવી ગયું. કારણ કે દે આર ડેઝ રિલેટેડ. આ તિથિ રિલેટેડ આખી ટ્રેક છૂટ્યો અને આ બધા તહેવારો તમારી સાથે આવ્યા. તમને ખબર પણ ન પડી કે ધીસ ઇઝ ક્રિશ્ચિયાનિટી રાઉન્ડ ધ વિકેટ. ખબર પણ નહીં પડે. આખું રિલિજિયસ ટર્ન થઈ જાય, કલ્ચરલ ટર્ન થઈ જાય, લિંગ્વિસ્ટિક ટર્નના કારણે. યુ આર જસ્ટ ચેન્જિંગ યોર લેંગ્વેજ. અને આગળનું સ્ટેપ શું છે? ડિઝાસ્ટ્રસ સ્ટેપ. એ આગળના સ્ટેપમાં ખબર પડે કે આખું કલ્ચર બદલાયું, બધું જ બદલાયું. આ તો આપણે ધાર્યું જ નહોતું. આ થયું કે આ થવાનું મુખ્ય કારણ જ આ હતું કે તમે લેંગ્વેજ ચેન્જ કરી. અને એટ ધ સ્પોટ, એટ ધ ટાઈમ વેન યુ આર ચેન્જિંગ ધ લેંગ્વેજ, વી વેર અનઅવેર ઓફ ધ ફેક્ટ કે આગળ જતા આખું કલ્ચર બદલાશે, આખું રિલિજન બદલાશે, કોઈ જ ખબર નહોતી. આજે જે બેઠો હોય, આઈ એમ ચેન્ટિંગ નો કાર્સ, please don't disturb. He is chanting in English, he is chatting in English, he is cheating in English, he is eating in English, he is sleeping in English, he is dreaming in English. બધું જ ઇંગ્લિશમાં, બધું જ ઇંગ્લિશમાં આવી ગયું. ગુજરાતી બાજુ પર રહી ગયું. એટલે જે પણ હોય એ બોલવું, લખવું, વાંચવું, વિચારવું, બધી ભાષાના બદલાવો આવ્યા. એટલે યુનિવર્સલી આપણે જોઈએ ને તો પણ બહાર દુનિયામાં જેટલા બધા મોટા માણસો થયા એ બધા પોતાના માતૃભાષાને છોડ્યા વગર કોઈ આગળ વધ્યું નથી. ચીટ્સ ઘણી આવે છે, હું એક સાથે પછી લઈશ કારણ કે કોમન કેટલીક વસ્તુ હશે. બધી ચીટ્સને અત્યારે નથી લેતો. ઘણી બધી વસ્તુ એવી છે કે જે એક્સેપ્ટેબલ ગ્લોબલ છે, ગ્લોબલી એક્સેપ્ટેબલ બનેલી છે. દુનિયામાં બહુ મોટા માણસોએ એવા વ્યૂઝ આપ્યા છે. સપોઝ વિનોબાજી ભાવે એમને બહુ સરસ મજાનો વ્યૂ આપ્યો કે માતૃભાષા એ આપણી આંખ છે અને બીજી કોઈ પણ ભાષા હશે એ ચશ્મા છે.
અને ચશ્મા તમને થોડું કન્વિનિયન્સ આપે, થોડું એડિશનલ બેનિફિટ આપે, એ તમને આપે. આંખમાં સહેજ જરા તકલીફ પડતી હોય, વેર ધ આઈસ શોર્ટ ફોલ એનો હોય જ્યારે, વેલ દે ફોલ શોર્ટ ઓફ અ વ્યૂ સમથિંગ, તો ચશ્મા તમને એડિશનલ કવરેજ જેટલું આપી દે. બસ એ રેફરન્સમાં એમ કહે છે કે ક્યારેક ક્યારેક એડિશનલ ભાષાનો સપોર્ટ તમારે જોઈએ. મૂળ તો આંખ જોઈએ. સારામાં સારા ચશ્મા હોય પણ આંખ ના હોય તો એ ચશ્મા કામ નહીં લાગે. એકવાર ચશ્મા નહીં હોય તો આમ કરીને પણ થોડી ઘણી પણ કામ લાગશે. એ અંદાજે પણ તમને કંઈક પકડાશે. આંખ વગર ચશ્માથી તો અંદાજ પણ નહીં આવે. એટલે માતૃભાષા, મધર ટંગ એ તમારી આંખ છે, પણ બીજી કોઈ પણ ભાષા એ તમારા ચશ્મા છે. અને એટ પ્રેઝન્ટ સિનારિયો એવો છે કે વી આર ઇમ્પોર્ટિંગ આઈઝ એન્ડ એક્સપોર્ટિંગ સ્પેક્ટેકલ્સ. વી આર બાઇંગ emerald studded gold frame spectacles at the cost of our precious eyes. માતૃભાષા ઇમ્પોર્ટ કરવાની અને બહારની બધી જ લેંગ્વેજ આપણે એક્સપોર્ટ કરીને પહેલી ઇમ્પોર્ટ કરીએ. બહારથી અહીંયા મંગાવીએ અને બધી બહારની ભાષા શીખીએ છીએ. એ ખબર જ નથી કે મૂળ ભાષા જતી રહી. એ ભાષાના આધાર ઉપર બીજી ભાષાઓ આવવાની હતી. જેટલા પણ મોટા માણસો આગળ વધ્યા છે એ બધા માણસોના મૂળ પહેલા માતૃભાષામાં બહુ મજબૂત થયેલા હતા. એવું નથી કે ગુજરાતી ભણતા હોય કે ગુજરાતી, અને મારો ઇંગ્લિશ પ્રત્યે વાંધો નથી. ઇંગ્લિશ ભલે ચાલે, એની કોઈ વાંધો નથી. તમારું ઇગ્નોરન્સ અને નેગ્લિજન્સ ફોર ગુજરાતી છે ત્યાં, ધેટ્સ વાય આઈ એમ ફોકસિંગ. મારું ફોકસિંગ ત્યાં છે કે ગુજરાતી માટે જે ઇગ્નોરન્સ છે, જે નેગ્લિજન્સ છે, અને યુ ફીલ પ્રાઉડ ઓફ નોટ નોઈંગ ગુજરાતી, એ અમને બહુ પિન્સ થાય. યુ આર ફીલિંગ યોર સેલ્ફ પ્રાઉડ કે વાવ આઈ ડોન્ટ નો ગુજરાતી. આમ ગુજરાતી ના વાંચતા આવડતું હોય, આમ ગુજરાત સમાચાર પડ્યું હોય, દિવ્ય ભાસ્કર પડ્યું હોય, મુંબઈ સમાચાર પડ્યું હોય અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પડ્યું હોય, કોઈ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઉપાડે એટલે વાવ બડા પढ़ा लिखा आदमी लगता है. અરે ઈ ખાલી આમ ઊંધું છે કે ચતું એટલું જોતા ના આવડે. ટાઈમ્સ હોય, ઘણા લોકો એવા હોય, ઇકોનોમિક ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા રોજ આમ લટકતું હોય, બહાર ડોર સ્ટેપ પર લટકતું હોય. સવારે 6 વાગે પેલો લટકાડીને 8 વાગે સુધી લટકતું હોય, પછી લઈને સીધું મૂકી દેવાનું હોય, ખોલતા પણ ન હોય. એને તમે જઈને પૂછ્યા હો कि आप पढ़ते हो? तो नहीं पढ़ते नहीं. फिर क्यों लेते हो? अरे भाई लेना पड़ता है, सोसाइटी में सब लोग लेते हैं और हम नहीं लेंगे तो कैसा दिखेगा. बस लेने का और रख देने का, जाएगा बस्ती में कुछ रखने का, पढ़ने का नहीं. आता ही नहीं है पढ़ने को, कौन पढ़ने वाला है, लेकिन लेने का रोज, लेने का रोज. बस એ સ્ટાઇલથી લઈને મૂકી દે. એટલે આ જે લઈને મૂકે છે એનું કારણ છે આપણે માની બેઠા કે આ ભાષાકીય દ્રષ્ટિએ, ભાષાની દ્રષ્ટિએ જેટલા પણ છે, સમજો હું અત્યારે બોલતો હોઉં અને બોલતી વખતે વચ્ચે ઇંગ્લિશ વર્ડ આવે ને, તમને હા મારા સે નોલેજેબલ લાગે છે. અને સમજો કે હું ઇંગ્લિશમાં બોલતો હોઉં અને ઇંગ્લિશમાં બોલતા બોલતા વચ્ચે ગુજરાતી વર્ડ આવે, સાહેબનું ઇંગ્લિશ એટલું પાવરફુલ નથી લાગે. લેંગ્વેજની દ્રષ્ટિએ ઇનકોમ્પિટન્સી એક જ સરખી છે ને, અથવા તો મલ્ટિપલ લેંગ્વેજ યુઝ એક સરખો છે, તો બે અલગ એપ્રોચ શા માટે, મને એ સમજાવો તમે. ડાઉન ગોઈંગ ડિસ્ગ્રેસિંગ એપ્રોચ તમે મારા ગુજરાતી માટે રાખો છો, ન રાખો. જ્યારે પણ બે ગુચ્છું ભેગા થાય તો પણ क्या यार तेरा पढ़ाई हो गया, अरे यार एग्जाम में तो पक गया टीवाई इसका तो बैंड बजा दिया ये लोग ने, अरे उन लोग का तो रूलिंग आता नहीं है, अपना भी ठिकाना नहीं पड़ता, मेरा सब प्रोग्राम चौपट हो गया, आईपीएल भी गया, शिविर भी गया, ये भी गया, वो भी गया, अरे उन लोग का जो होगा सो होगा, अपना क्या होगा. બસ આ હિન્દીમાં વાત કરતા હોય, એક શાહ છે એક હોરા છે, એ બે જણા ભેગા, આપણે લાગે ઓહો, મને એમ લાગતું હતું કે અલ્હાબાદના હશે બે જણા, રોડ પર જ રહેતા હોય અને પછી ઓકે એમ કરી જતા રહે બે. આપણે ખબર ના પડે, બેબી શાળા થયા હોય, એંગેજમેન્ટ થયા પછી બે જણા ફિયાન્સી વાત કરતો હિન્દીમાં વાત કરે અને ખબર પડે બે કચ્છી ફેમિલીના છે. કચ્છી ફેમિલીના જો તો હિન્દીમાં તો કે ના એક ઘરેદીના અચે તો પચે તો મથો દુખે તો હિન્દીમાં ફાડ ફાડી કરતા હોય. મને આશ્ચર્ય થાય કે જે તમારી ભાષા જે બોલો ને ભાઈ, તમારી જે છે એ બોલો, એને વાંધો નથી. જે પણ હોય તમે જો તો તમારી કોઈ ફોર્મમાં કામ કરતા 20 માણસ હોય, કોઈ કેરેલિયન હશે, કોઈ સાઉથ ઇન્ડિયન હશે, કોઈ નોર્થ ઇન્ડિયન હશે, કોઈ મહારાષ્ટ્રીયન હશે, કોઈ ગુજરાતી હશે. બે ગુજરાતી અંદર ઇંગ્લિશમાં કે હિન્દીમાં વાત કરતા હશે, પણ બે મરાઠી હશે ને, દેશમુખ અને દેશપાંડે કે ઘોર પડે, એ બે અંદર મરાઠીમાં વાત કરતા હશે. સાહેબ રે દુપારીની જાતો આ નોકર જાય છે, પછી અંદર એનું મરાઠીમાં સ્ટાર્ટ કરશે. અને તમે બે ગુજરાતી અંદર વાત કરો, ત્યાં કોઈ દોષીને પારેખ ભેગા થઈ જાય તો એ બધું એનું હિન્દીમાં જ ચાલતું હોય. એ ફોર્મમાં પણ બે મરાઠી ભેગા થાય તો એ લોકોને પોતાની ભાષા ટકાવતા આવડે છે, તો એ યુ કેન આઈડેન્ટિફાય કે આ બે મરાઠી છે, પણ યુ કેનોટ આઈડેન્ટિફાય કે ધીસ બોથ આર ગુજરાતી, કારણ કે એની લેંગ્વેજ બધી ખબર નહીં પડે. આઈડેન્ટિફિકેશન શેના આધારે થાય, મને એ કહો, શેના આધારે થાય? શેના આધારે? એક તો ભાષાના આધારે થાય કે તમારી ભાષા બોલો એટલે વી કેન આઈડેન્ટિફાય કે હા ગુજરાતી. બીજા નંબરમાં ડ્રેસ કોડના આધારે થાય કે પંજાબી હોય એનો ડ્રેસ કોડ ટિપિકલ હોય, બંગાળી હોય એનો ડ્રેસ કોડ ટિપિકલ હોય, એ સાઉથ ઇન્ડિયન હોય એનો ડ્રેસ કોડ જુદો હોય, એ મરાઠી હોય એનો ડ્રેસ કોડ જુદો હોય. સાડી પહેરેલા બેન હોય તો પણ મરાઠી જુદા લાગશે, બંગાળી જુદા લાગશે, ગુજરાતી જુદા લાગશે, રાજસ્થાની જુદા લાગશે. સાડી એક જ સરખી હોય પણ એ છતાં પદ્ધતિ જુદી હોય. યુ કેન આઈડેન્ટિફાય થ્રુ ધ ડ્રેસ કોડ ઓર યુ કેન આઈડેન્ટિફાય થ્રુ ધ લેંગ્વેજ. હવે આમાં લેંગ્વેજનો ખીચડો કર્યો, ડ્રેસ કોડનો ખીચડો કર્યો, યુ કેનોટ આઈડેન્ટિફાય
કે આ કઈ કાસ્ટના છે. યુ કેનોટ ઇવન આઈડેન્ટિફાય ધ જેન્ડર. ડ્રેસ કોડ એટલો ખબર ના પડે. वो सामने खड़ा है लड़का की लड़की खबर नहीं पड़े. दूसरी दोनों ने क्या खबर ना पड़े, कोई खबर ना पड़े. એટલે ખ્યાલ ના આવે કે દો લડકે લોગ જા રહે અને ખબર ના પડે આગળ. પછી ઓલો ટોપો કાઢે, હેલ્મેટ કાઢે, પછી ખબર પડે અચ્છા એક જુદા છે એક બીજા છે. એ પેલો મુગટ ઉતારે પછી ખબર પડે કે રાજા કોણ છે. એટલે ખબર જ ના પડે. એટલે ઘણીવાર આવું બનતું હોય. હા નજી પરફેક્ટિંગ યુથ આટલું સક્સેસફુલ છે એનું એક રીઝન એ પણ છે કે તમે ઇંગ્લિશ લેંગ્વેજ યુઝ કરો છો, ઇંગ્લિશ વર્ડ્સ યુઝ કરો છો એટલે આટલું ક્રાઉડ આવે છે. ઇન્ડો વેસ્ટર્ન તમને કહું બરાબર બરાબર. આ બહુ વ્યવસ્થિત પણ છે, પોઈન્ટ બ્લેન્ક રેન્જ બરાબર. હું આ જે ઇંગ્લિશ વર્ડ વાપરું છું ને એનું કારણ છે કે આઈ એમ નોટ પ્લેઇંગ ઇન અ ટેસ્ટ સ્ટેડિયમ, આઈ એમ પ્લેઇંગ ઇન ધ આઈપીએલ. એક વસ્તુ સમજી રાખો, આ જે ક્રાઉડ છે ને એ સ્પેસિફિક ક્રાઉડ છે, એને સ્પેસિફિક કરંટ જોઈએ. એટલે સ્પેસિફિક કરંટ હોવાના કારણે આઈ એમ પ્લેઇંગ ઇન ધ આઈપીએલ. ઇધર મુંબઈ ઇન્ડિયન્સ में रिकी पॉन्टिंग खेलेगा કારણ કે એ બહારનો ખેલાડી છે, પણ મુંબઈ ઇન્ડિયન્સની ટીમ બધી જોવા મળશે. એ મુંબઈમાં રમશે, યુ વિલ ફીલ કે ના હોમ પિચ પર રમું છું. એ બ્રિસ્બેન સિટીમાં નથી, પણ છતાં યુ વિલ ફીલ કે હોમ પિચ છે, કારણ કે એ આઈપીએલમાં રમે છે. ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાની મેચ હોય ત્યારે આખો ખેલ જુદો હોય, પોન્ટિંગનું પક્ષપાત, પોન્ટિંગની પાર્શિયલિઝમ એનું આખું જુદું હોય. એટલે તમે અત્યારે જે છો બધા આઈપીએલ સ્ટુડન્ટ્સ છો, એટલે મારે તમારી દ્રષ્ટિએ રમવાનું. બીજા નંબરમાં હું તમારી જે વાત કરું તમે મારી વાત કરો. મેં તમને કીધું કે તમે ઇંગ્લિશ કેમ બોલો છો, તમે મને કહ્યું કે તમે ઇંગ્લિશ કેમ બોલો છો. ઓકે બરાબર, એમાં ફરક છે. You are speaking English when you want to act or when you want to react. I am speaking English because I want to interact. Can I go? એટલે જ્યારે પણ જરૂર લાગે ત્યારે આ તમારી લેંગ્વેજમાં તમે જે ઇંગ્લિશ યુઝ કરો છો ને એઝ અ મેટર ઓફ કન્વીનિયન્સ છે. તમને ગુજરાતી ફાવતું નથી અને મારે જે ઇંગ્લિશ યુઝ કરવું છે એઝ અ મેટર ઓફ કન્વેન્સ છે. તમને મેસેજ કન્વે કરવો છે તો તમને તમારી ભાષામાં બોલું તો ખબર પડે. It is not that it is convenient for me to speak in English, but it is convenient for you and it is convenient for me to convey the message properly. એટલે હું ઇંગ્લિશ યુઝ કરતો હોઉં. અને ગુજરાતીમાં બોલું તો આની કરતાં વધારે ઇફેક્ટિવ હું બોલી પણ શકું, પણ એમાં પછી તમને એમ થાય કે મારા સર કેમ આપણી ભાષામાં નથી બોલતા. એટલે અમારે પણ તમારી ભાષાવાળા થઈને અહીંયા આવવું પડે છે. અને એક સિમ્પલ એક્ઝામ્પલ છે કે વેન યુ વિઝિટ અ મેન્ટલ હોસ્પિટલ લુક અલાઇક. એ મને કે અમે ગાંડા છીએ, ગાંડા નથી. હું ખાલી અવેરનેસ આપું, ગાંડા તમારી તૈયારીમાં છે. આપણે મુલુંડમાં છીએ, જાણે બહુ હા પણ અમારા આધારિત સૂત્રોથી ખબર પડી છે કે તમે પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણ્યા છો. That was the decision of my father, not mine. અત્યારે હું કહું છું, this is my suggestion. That was his, my lord's suggestion and decision. Clean sheet. એટલે આ તમે એટલું ચલાવો ખાલી કે હું ઇંગ્લિશમાં ભણ્યો કે શેમાં ભણ્યો, પણ ઇંગ્લિશમાં ભણ્યા પછી પણ વોટ આઈ રિકમેન્ડ એ તમે જુઓ કેમ કહું છું. મને પોતાને પણ ખ્યાલ છે કે હું શેમાં ભણ્યો છું, પણ શું ભણ્યા પછી જો ગુજરાતી મિસ કર્યું હોત. મને યાદ છે નાનપણમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા અને એ પછી મારી દીક્ષા પહેલા 1 વર્ષ પહેલા એટલું હોરિબલ એન્ડ ટેરિબલ ગુજરાતી હતું. મારા મમ્મી હાથમાં પેન લઈ મને મુંબઈ સમાચાર લે અને હેડલાઇન્સ વંચાવે. મુંબઈ સમાચાર હેડલાઇન્સ થી શરૂ કરે અને છેક નીચે સુધી મેન હેડલાઇન્સ વંચાવે. એટલું બધું આમ એમ લાગે કે આટલું બધું હોમવર્ક તો ટીચર પણ નથી આપતા. ખાલી હેડલાઇન્સ વંચાવે એક પાનાની તો 20 મિનિટ લાગે. ખાલી હેડલાઇન્સ એક પાનાની વાંચતા 20 મિનિટ. અને એમાં પણ કંઈ ભૂલ થાય, એમાં પણ કંઈ બોલવાનું ન ફાવે કે બરાબર વાંચીને બોલ. પછી મને એક પેજ આપે, રોજ એક સ્ટોરી બુકમાં એક પેજ જોઈને લખ. જોઈને લખવાનું, એક પણ ભૂલ પડે તો જોઈ લેજે, પણ ફાટ કતું વેલણ પડે. જોઈને લખ બરાબર. રસ્વ દીર્ઘ જોડાણ જોડાક્ષર સંયુક્તાક્ષર મીંડું વિસર્ગ જે આવતું હોય બધું તું જોઈને લખ. અને જો ક્યાંય પણ ભૂલ પડી, આ કેમ આમ કર્યું, જો અડધો સ છે, આ આખો ર નથી, ઉપર રેફ છે, રસ્વ છે કે દીર્ઘ તું જોઈ લે જરા. જોયા વગર કેમ લખ્યું? આપણે શબ્દ જોઈને શબ્દ લખી નાખ્યો, શબ્દ જોઈને શબ્દ લખી નાખ્યો. રસ્વ કે દીર્ઘ જોઈને લખવાની ટેવ પડાવે. અને પછી મને કે જોઈને લખી દીધું તું કે હવે જોઈને ચેક કર એમાં ભૂલ કેટલી છે. હું 3 કાઢું કે થઈ ગઈ ચેક, 3 ભૂલ હતી. કે કેમ પડી, અહીંયા લાવો. એ કાઢે તો બીજી 13 નીકળે. મારે કેમ નહીં નીકળી કે તે પહેલી વારમાં જોયું એ જ બીજી વારમાં જોયું. જો બીજી વારમાં પકડાય તો પહેલી વારમાં પકડાયો ને, તે પહેલી વારમાં જોયું એ જ બીજી વારમાં જોયું.
સાલું આપણે ખબર નહીં પડે. મને એમ જ લાગે કે લગતી વખતે સાલું રસવો તો હમણાં દીર્ઘ થઈ ગઈ. अभी अभी नहीं कहता वो बेचारा रसोदा वो दीर्घ कैसे हो गया. फिर पता चलता है मैंने इनिशियल स्टेज में देखा था तब वो छोटा था तो रस्व था, बहुत लंबा आयुष्य हो गया, अभी दीर्घ हो गया ना, शाम को दीर्घ हो गया. એટલે પણ ખબર ના પડે. મમ્મી એવી રીતે શીખવાડતા અને ગુજરાતી ટિપિકલ રીડિંગ રાઇટિંગની બહુ માથાજી કરાવતા અને મને કહેતા ખાસ. એટલે મને પોતાને ખાસ અનુભવ છે કે અમને બંને ભાઈઓને મમ્મી પપ્પા લોકો બહુ ઇનિશિયલ સ્ટેજથી નાનપણથી કહેતા કે ગુજરાતી બોલવાની પદ્ધતિ રાખ. એટલે ઇંગ્લિશમાં ભણતા હોય ને એટલે ઇંગ્લિશનો વાંધો નહીં, ગુજરાતીમાં રહેતા હોય છતાં ગુજરાતીનો વાંધો છે. કારણ કે ઘરની અંદર પણ ઘરમાં એક તો રહેવાનું ઓછું અને રહેવાનું હોય ત્યારે બોલવાનું સૌથી વધારે તમારા ગેજેટ્સની સાથે હોય છે. જે ઘરમાં બેસો તો ત્યારે પણ ઘરમાં ઇન્ટરેક્શન લગભગ તમારું હોતું નથી. બહાર જાઓ કે ઘરે જાઓ ઇન્ટરેક્શન તો અમુક જ તત્વો સાથે હોય છે. તમારું ચાલતું હોય એની સાથે બસ બધું જેમ સ્ટેઇંગ વિથ ઘરવાળા છે, ચેટિંગ વિથ બહારવાળા છે, આ બધા એવું જ ચાલતું હોય છે. આખો દિવસ બેઠા બેઠા આમ કર્યા જ કરતા હોય. આવે છે આઈ એમ કમિંગ, મમ્મી જમવા બોલાવે, બસ આવું છું, બસ આવું છું, બસ આવું છું. એટલે બીજું કંઈ રેર પીસ તમારે 5-10 સેન્ટેન્સ આખા દિવસમાં બોલવાના આવે તો તમારા બેસ્ટ ફ્રેન્ડને તમે જેટલા મેસેજ કર્યા ને એટલું ટોટલ વર્બલ કોન્વર્સેશન તમારી માં સાથે નથી હોતું, જેને જન્મ આપ્યો એને જબાન આપી છે એની સાથે બોલવાનું એટલું નથી થતું. તો તમારું ઘરમાં જો બોલવાનું ભાષા તો છે નહીં, બોલવાની ભાષા રહી બહાર, કારણ કે બોલવાનું બહાર છે. બીજી વાત બોલવાનું ઓછું થઈ ગયું, બોલવાનું મેસેજીસ જ વધારે થયા. મેસેજીસ એટલા બધા વધારે થયા, એક ટેબલ પર બેઠા હોય, સામે સીસીડી માં એક જણ બેઠું છે, અહીંયા એક જણ બેઠું છે, મેસેજ કરે યુ લુક વેરી નાઇસ. ક્યાંથી મેસેજ આવે? થેન્ક્સ ફોર ધ કમેન્ટ્સ. અને આપણને એમ થાય કે બે જણા વચ્ચે 1.5 ફૂટનું ડિસ્ટન્સ છે, વચ્ચે ખાલી 2 ગ્લાસ છે અને સીસીડી માં બેઠા છો, માણસ મૂંગા થઈ ગયા, મશીન બોલતું થઈ ગયું. આ કઈ જાતિ તંત્રણા છે ખબર જ ના પડે આપણને. બોલવાનું જ ઓછું છે એટલે સ્પોકન લેંગ્વેજ ઓછી થઈ, સ્પીચ જ ઓછી થઈ, ડાયલોગ ડિલિવરી ઓછી થઈ. હું તમને કહું છું વેન યુ વોન્ટ ટુ કન્વે ધ મેસેજ, હું તમને એક સરસ એક્ઝામ્પલ આપું કે તમે સીન જોયો હશે, યાદ કરજો. એક લેડી છે, શી ડઝન્ટ નો ઇંગ્લિશ અને એને ઇંગ્લિશ આવડતું નથી. એક સિચ્યુએશન એવું ક્રિએટ થાય છે કે 7, 8, 10 જણા ઊભા છે, બધા ઇંગ્લિશ સ્પીકિંગ લેંગ્વેજ છે અને એ બધા માણસોને એને કંઈક મેસેજ કન્વે કરવો છે. શી ઇઝ અફ્રેડ કે હું કઈ રીતે મેસેજ કન્વે કરું, ઇંગ્લિશ પ્રોપર આવડતું નથી. શી ઇઝ ટ્રાઇંગ એન્ડ ટ્રાઇંગ. એ મેસેજ કન્વે કરવા માટે બહુ મહેનત કરે છે પણ પ્રોપરલી મેસેજ કન્વે નથી કરી શકતી. 2 જણા 3 જણા કંઈ સમજી નથી શકતા. છેલ્લે શી ગેટ્સ ફ્રસ્ટ્રેટેડ, એકદમ ફ્રસ્ટ્રેટ થઈ ગઈ અને પછી એકદમ ગુસ્સામાં આવીને કંઈ પોતાની મૂળ ભાષામાં બોલી ગઈ અને દે ગોટ ધ મેસેજ. તમને કઈ સીન યાદ આવે જાઓ? હા બસ બસ ઇંગ્લિશ જે બોલો એ બોલો. તમને યાદ આવ્યું? તમે આ માઇન્ડ બ્લોઈંગ સીન કહેવાય. જો તમને આ કરંટ લાગતો હોય તો લગાડો. આ મેસેજ શું, એ સીન શું કન્વે કરે છે મેસેજ કે તમે અડધું પડધું ઇંગ્લિશ બોલો છો, જે તૂટલું ફૂટલું બોલો છો, તમારું બરાબર નથી પણ સાંભળનારાને તો આવડે છે ને, તો અડધું સાંભળીને પૂરું કેમ ન સમજી શકે? અને જે ભાષા પાછા બોલે છે એ તો ટોટલી નથી આવડતી અને છતાં ભાષા કન્વે થઈ ગઈ, મેસેજ કન્વે થયો. એનો મતલબ એ થાય કે ડાયલોગ ડિલિવરી અને બોડી લેંગ્વેજ ઇઝ ઓલવેઝ પેરેલલ ટુ યોર ઓન લેંગ્વેજ. એ તમારી મૂળ લેંગ્વેજની સાથે વધારે સ્મૂથલી ચાલે એટલે કન્વેયન્સ ઇઝ વેરી સ્વિફ્ટ એન્ડ સ્મૂથર. એ વધારે સ્મૂથ પ્રોસેસ થાય. એટલે મેસેજ કન્વે કરવા માટે તમારી મૂળ ભાષા જેટલી કામ લાગે એટલી બીજી કોઈ ભાષા ત્યારે પણ કામ ન લાગે. આ એક સ્ટ્રોંગ વસ્તુ તમે સમજી રાખો કે આમાં કોઈ બીજું બેકગ્રાઉન્ડમાં જવાની જરૂર નથી. જ્યારે પણ ગ્લોબલ ઇશ્યુઝ આવે છે, આ મુદ્દા પર ગ્લોબલ રિસર્ચ વર્ક થયેલા છે અને વર્લ્ડ ડિક્લેરેશન ફોર એજ્યુકેશન ટુ ઓલ, આખું મોટું 1999માં જોમિટને આખો નિબંધ લખ્યો છે, વર્લ્ડ ડિક્લેરેશન ઓન એજ્યુકેશન ટુ ઓલ. અને એમાં એને સ્ટ્રોંગલી રિકમેન્ડ કર્યું, હું સ્ટ્રોંગલી રિકમેન્ડ કરું છું કે શરૂઆતથી એજ્યુકેશન માતૃભાષામાં જ આપવું જોઈએ. કારણ કે જો માતૃભાષામાં એજ્યુકેશન આપશો તો મેસેજ પ્રોપરલી કન્વે થશે, એનું ગ્રાસ્પિંગ 100% હશે. નહીં તો મેસેજ કન્વે નહીં થાય. કાઉ એટલે ગાય એટલે આવું પ્લેસમેન્ટ થાય. એટલે 90% ગાય એટલે મેસેજ ક્લિક થાય પણ કાઉ એટલે ગાય. મિયા ટ્રાન્સલેશનમાં 10% શક્તિ વપરાઈ ગઈ, બાકીની 90% બચેલી શક્તિ તમે મેસેજને ગ્રાસ્પ કરવામાં વાપરો છો. ગાય એટલે સીધું તમે 100% કેચ કરવામાં વાપરો છો. ટ્રાન્સલેશનમાં શક્તિ વપરાતી નથી એટલે ટોટલી અનયુટિલાઇઝ 100% શક્તિ તમારું મેસેજ ગ્રાસ્પ કરવામાં જાય છે.
ટ્રાન્સલેશનમાં વપરાય ને પછી એડિશનલ જે બચી ગઈ શેષ એ વધેલી સ્ટ્રેન્થથી તમે ખાલી મેસેજને ગ્રાસ કરો છો. ટ્રાન્સલેશનમાં તો વપરાઈ ગયું એટલે ડબલ ખર્ચો લાગે. ખ્યાલ આવ્યો તમને? આ સિંગલ ખર્ચામાં બધું પતી જાય છે કારણ કે મેસેજ સીધો જ ગ્રાસ કરવાનો. ભાષા તો તમારી પોતાની છે એટલે ટ્રાન્સલેશનનો ખર્ચો નહીં. ડાયરેક્ટ પાર્ટી સાથે ડીલ કરો અને થ્રુ દલાલ જાઓ. ફરક પડે કે ના પડે? ફરક પડે. બસ એટલો ફરક પડે છે. દલાલી 2% તમારે છોડી દેવાની. એ દલાલીથી બચવું હોય તો ડાયરેક્ટ પાર્ટીનો એપ્રોચ કરો. ડાયરેક્ટ પાર્ટીનો એપ્રોચ થાય કે યુ સ્પીક ઇન યોર ઓન લેંગ્વેજ. એટલે જ્યારે પણ તમને ભાષા કઈ ભાષામાં સપના આવે છે? તમે કઈ ભાષામાં સપના આવે? રાત્રે કઈ ભાષામાં સપના આવે અને જાગતા હોય કઈ ભાષામાં વિચાર આવે? જે સપનાની ભાષા હોય, જે વિચારની ભાષા હોય એ જ સ્પોકન લેંગ્વેજ બની શકે. આ યુનિવર્સલ લો છે. તમારા વિચારની ભાષા અને તમારા સપનાની ભાષા જો જુદી ન હોય તો તમે તમારી બોલવાની ભાષા બદલી ન શકો. તમે બદલો તો સમજો કે તમારી ઓરિજિનાલિટી નથી. આ તમે ટ્રાન્સફર થાવ છો, તમે આર્ટિફિશિયલ ટ્રેક પર જાઓ છો. ઓરિજિનલ ટ્રેક એ છે જે તમારી મૂળ ભાષા હોય એની સિવાય નહીં. એટલે તમને આજે બે વસ્તુ ખાસ કેવી છે. એક સિંગલ પહેલા વસ્તુ એ કેવી છે કે પહેલા નંબરમાં તમે એટલું નક્કી કરો કે ડિલીટ ધ નેગ્લિજન્સ એન્ડ ઇગ્નોરન્સ ફોર ગુજરાતી. ડિલીટ કમાન્ડ આપો. ડિલીટ ધ નેગ્લિજન્સ એન્ડ ઇગ્નોરન્સ ફોર ગુજરાતી. ડિલીટ ધ નેગ્લિજન્સ એન્ડ ઇગ્નોરન્સ ફોર ગુજરાતી. ગુજરાતી એટલે ગુજરાતી પબ્લિક, ગુજરાતી વર્ડ, ગુજરાતી લેંગ્વેજ, ગુજરાતી સ્પીકિંગ ક્રાઉડ બધા માટે એવું હોય છે. સારા ગુજ્જુ લોકો સબ ઇકઠ્ઠા હોવા એટલે એમ જાણે ગુજરાતી એટલે કંઈ હોય જ નહીં. અક્કલ વગરના ભેગા થયા હોય. ગુજરાતી એટલે કેવા હશે? એક આપી છે ને એવી ડિસ્ગ્રેસિંગ સાયકોલોજી ઘણા ગુજરાતીઓ ધરાવે. ગુણવંત શાહ બહુ સારા લેખક છે. એ લખે છે કે ગુજરાતી લોકોને પોતાની ભાષા માટે સૌથી ઓછું માન છે. બાકી ગુજરાતી ભાષા માટે બધાને ઊંચું માન છે, પણ ગુજરાતી સ્પીકિંગ ક્રાઉડને ગુજરાતી ભાષા માટે સૌથી ઓછું બહુમાન છે. અને સૌથી રીચ, સમૃદ્ધ, ફ્લરિશિંગ એન્ડ નરિશિંગ લેંગ્વેજ કોઈ હોય ને તો ખરેખર ગુજરાતી છે. પણ ગુજરાતી માટે ખબર નહીં, મનમાં કોઈ લાગણી નથી જન્મતી. અને એ લાગણી નથી જન્મતી એ ગુજરાતી ક્રાઉડના લોકોને જ. તમે કહું જર્મન સ્કોલર્સ પુના ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં અમે લોકો ગયેલા, ભંડારકર ઇન્સ્ટિટ્યૂટમાં. અને ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં અમે તો અમારા અમુક પેપર્સ જોવા ગયેલા. સંસ્કૃત પ્રાકૃતના લિટરેચર ત્યાં હતું. એ વખતે અમે જર્મન સ્કોલર્સને જોયા અને એ ગુજરાતી બુક વાંચતા હતા. મેં જઈને પૂછ્યું કે ગુજરાતી બુક્સ તમે કેમ વાંચો છો? તો એટલા માટે કે ગાંધીજી ઉપર મારું રિસર્ચ વર્ક ચાલે છે અને ગાંધીજીની આખી આત્મકથા, સત્યના પ્રયોગો એ મારે વાંચવી છે. એ જર્મનમાં ટ્રાન્સલેટ થઈ છે, ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થઈ છે, હવે ગ્લોબલી અવેલેબલ છે. પણ એકચ્યુઅલ જે એના ટચ હોય એ એની મૂળ ભાષામાં એને જે લખ્યું હોય ને એમાંથી જ મળે. એટલે કરંટ કદાચ મિસપ્લેસ થયો હોય, કરંટ કદાચ લૂઝ થયો હોય, બીજી ભાષામાં ટ્રાન્સલેટ કરતા ટ્રાન્સલેટરની સાયકોલોજી એડ ઓન થાય. એટલે એમાં કોઈ કરંટ મિસ થયો હોય એવું બની શકે. અમારે ઓરિજિનલ કરંટ વી વોન્ટ ટુ ગ્રેબ. That's why we want to read Gandhiji in Gujarati. That's why we are learning Gujarati. આ જર્મન સ્કોલરના પોતાના શબ્દો એ ગુજરાતી લર્ન કરે છે કારણ કે ગુજરાતીમાં એને વાંચવું અને જે ટ્રાન્સલેટ થઈને મળ્યું. અને અમારી જે બુક ટ્રાન્સલેટ નથી થઈ, અમારે સાહેબ આ બુકનું ટ્રાન્સલેશન કરી આપો ને. ચલો ટ્રાન્સલેશન કરી આપીએ, એનો વાંધો નથી. પણ અમે બુકને ટ્રાન્સલેટ કરીએ એટલે કે તમારી જે મૂળ ભાષા છે એ ભાષા કરી દો તો તમારી આ બુક તો તમને બધી અવેલેબલ છે. તમને ખબર છે તમે ભાષા છોડો છો એના કારણે આખો રિલિજન સાથેનો ટચ છૂટી જાય. તમે મહાત્મા પાસે, સાધુ સાધી પાસે ન જઈ શકો. તમે વ્યાખ્યાન સાંભળવા આવો તો તમને બોરિંગ લાગે, તમને બધું ઉપરથી જાય, તમને ટર્મિનોલોજીના શબ્દોની ખબર ન પડે, ટેકનિકલ વર્ડ્સમાં તમને કંઈ ટપ્પો ન પડે. તમારે કોઈ સદવાંચન કરવું હોય, પુસ્તક હાથમાં લઈને યુ કેનોટ રીડ. તમે વાંચવું હોય તો બહુ કંટાળો આવે, બહુ લંબા એક બે પાના વાંચતા તો 5 કલાક થઈ જાય, પકી જાય બરાબર માથું તમારું. એટલે પકી ગયા એટલું પાકી ગયું. 15 મિનિટ પણ તમે વાંચ્યું નથી, 2 પાના પૂરા થઈને બહુ લંબા. અને 80 પાનાની નોટ છે, તમને એમ લાગે જાણે સ્ટેટ્સની મોટી ટેક્સ્ટબુક પકડાવી દીધી. એટલી અઘરી લાગે છે કારણ કે ગુજરાતી લેંગ્વેજ તમારા માટે અઘરી નથી. એટલે તમે સમજ્યા નહીં, એનો ટચ છૂટી ગયો. મને એટલું કહો ખાલી કે બ્લેકબોર્ડ દેરાસરમાં છેલ્લે ક્યારે વાંચ્યું હતું? કોણ વાંચે છે દેરાસરમાં? બ્લેકબોર્ડ કોણ વાંચે? હવે જેટલા પણ કોઈ કાર્યક્રમમાં બીજું કાંઈ હોય તો બ્લેકબોર્ડ પર મૂકે છે. બ્લેકબોર્ડ કોણ વાંચે? ગુજરાતી આવડતું હોય, બ્લેકબોર્ડ વાંચવું હોય ને વાંચ્યા પછી કાંઈ આપણે કાંઈ ઇન્ટરેક્ટ થવાનું તો બરાબર. જે દિશામાં જવું નહીં એ દિશામાં જોવું નહીં. જાણે કાંઈ એવી રીતે એટલે ક્યાં મતલબ છે? કોઈ જઈને બ્લેકબોર્ડ જોતું નથી, એને તો ખાલી ફેસબુક પર બેસીને જ્યાં નથી જવું ત્યાં જોયા કરે છે. કોઈ જવું નથી પણ ત્યાં જોતું નથી કારણ કે ગુજરાતીમાં જે હશે મમ્મી પપ્પા કાકા કાકી વાંચશે, આપણે શું લેવા દેવા છે? આપણે આમ ગયા ભગવાને જોઈ લીધા, ભગવાને મને જોઈ લીધા, બસ ફોટો પ્રિન્ટ નીકળી ગયા, બહાર દીધા, કામ પૂરું થયું. કોઈ બ્લેકબોર્ડ પર વાંચતું નથી, નો વન. એટલે ગુજરાતી સાથેનો એક ટચ છૂટવાના કારણે બધું જ તમારા બની જાય છે. વેદ પ્રતાપ વૈદિક બહુ મજાનો માણસ છે. આ સામાન્ય માણસ નથી, ઇન્ટરનેશનલ પોલિટિક્સ ઉપર એને PhD કર્યું છે. હી ઇઝ નોઈંગ મલ્ટિપલ લેંગ્વેજીસ, 6 થી વધારે ભાષાઓનો જાણકાર છે. હી ઇઝ ટ્રાવેલિંગ એક્રોસ ધ ગ્લોબ, 50 થી વધારે દેશોમાં સતત ફરતો રહેતો આ માણસ છે. આ અસાધારણ પ્રતિભા ધરાવનારો માણસ
એણે જે સ્ટેટમેન્ટ્સ આપ્યા છે, માઇન્ડ બ્લોઈંગ સ્ટેટમેન્ટ્સ, એની બુક મેં વાંચી છે, બહુ સરસ બુક છે, એનું એનાલિસિસ તમારે વાંચવા જેવું છે. એને જે રિકમેન્ડેશન્સ આપ્યા છે, હિન્દી લાવો અંગ્રેજી હટાવો, એને બુક લખી છે, 1 લાખથી વધારે કોપી એની વિતરણ થઈ છે. અને આ બુકમાં એને બહુ સરસ મજાની વસ્તુઓ લખી કેટલી કે હું ભારતના ખૂણે ખૂણે જઉં છું, 6 થી વધારે અલગ અલગ એરલાઇન્સમાં હું ફર્યો છું, એમાં એક જ ઇન્ડિયાની એર ઇન્ડિયા છે કે જ્યાં એર હોસ્ટેસ ઇન્ડિયન્સની સાથે પણ ઇંગ્લિશમાં જ વાત કરે છે. બાકી બધે પ્રાદેશિક ભાષાઓમાં એર હોસ્ટેસ વાત કરે છે. એર હોસ્ટેસ એરલાઇન્સમાં બધે છે, પણ આ ટિપિકલિટી મેં ખાલી મારામાં જ જોઈ, બીજે ક્યાંય નથી જોઈ. મારે ઇન્ટરનેશનલ ડોક્યુમેન્ટ કે પાસપોર્ટ કે બધું હું લઈને જાઉં તો 12 અલગ અલગ કન્ટ્રીઝના થપ્પા એની પર મરાવેલા છે. એમાં કમનસીબ એક મારો ભારત દેશ કે જેણે પોતાની ન હોય એવી ભાષામાં થપ્પો માર્યો છે. બાકી બધા દેશ હોય, ચાઇના હોય, જર્મની હોય, જાપાન, બધા દેશ હોય પોતાની ભાષામાં થપ્પો માર્યો છે. કમનસીબ મારો એક દેશ ભારત કે જેને પોતાની ન હોય એવી દેશમાં મને થપ્પો મારી આપ્યો. એને જે લખ્યું છે ને અંદર, એમ લાગે કે આ માણસ રડતા રડતા બોલે છે. એટલો રડે કે ક્યાં હો ગયા મેરી રાષ્ટ્રભાષા કો. તમને ખબર છે કે ભારતની અંદર કોઈ ગ્રીન ઝંડો ફરકાવે તો કાફર, ભારતમાં ન ચાલે. ભારતમાં લીલો ઝંડો કેમ ફરકાવ્યો? યુકે નો ઝંડો ભારતમાં ન ફરકાવાય, યુએસ નો ઝંડો ભારતમાં ન ફરકાવાય. અને સ્ટેડિયમમાં બેઠો કોઈ ઓસ્ટ્રેલિયન ઝંડો ફરકાવતો હોય તો તમે સમજી લો કે ઈ શુડ બી એન ઓસ્ટ્રેલિયન. એ ઇન્ડિયન બાય બર્થ ન હોઈ શકે, હોઈ ન શકે. ઓસ્ટ્રેલિયન ઝંડો કેવી રીતે ફરકાવે આપણા સ્ટેડિયમમાં? અને અહીંયા ભારતમાં રહીને, ભારતની ધરતી પર રહેલો, ભારતમાં જન્મેલો અને ભારતમાં રહેલો માણસ એ બિન ભારતીય ભાષાનો ઝંડો ફરકાવી શકે. અને એને આપણે કહીએ કે આપણો અસલી ભારતીય છે. એટલે એવું કેમ બને છે ખબર નથી પડતી. એને સ્ટ્રોંગ રિકમેન્ડેશન આપ્યા કે હું આટલા દેશોમાં ગયો, કોઈ દેશમાં મેં એવું જોયું નથી કે જ્યાંની ડિફેન્સમાં આવા કાયદા હોય કે ઇંગ્લિશ પ્રોપર અને પાવરફુલ આવડતું હોય તો જ તમને સૈનિક તરીકે નોકરી મળે. સૈનિક માટે તમારું શરીર કસાયેલું જોઈએ, બોડી બિલ્ડઅપ જોઈએ, ચેસ્ટ જોઈએ, વેસ્ટ જોઈએ, ફિસ્ટ જોઈએ, પંચ જોઈએ, બધું જોઈએ, પણ ઇંગ્લિશ જોઈએ તો હા. એને પ્રસંગ નોંધ્યો છે, બહુ ટિપિકલ પ્રસંગ છે કે એક માણસને હિન્દી ટાઈપિસ્ટ તરીકેની નોકરી ન મળી. હી વોઝ રિજેક્ટેડ બીકોઝ he could not fill up the form in English properly. ઇંગ્લિશ કાચું હતું એટલે એને હિન્દી ટાઈપિસ્ટ તરીકે નોકરી ના મળી. એ રડતો રડતો ઘરે ગયો. વોટ ઇઝ ધીસ? નોનસેન્સ લાગે આપણને. હિન્દી ટાઈપિસ્ટ તરીકે નોકરી લેવા માટે પણ ફોર્મ ઇંગ્લિશમાં ભરવાનું. આટલી ગુલામ દશા શા માટે? આખા જેટલા ભાષા બદલાવી હોય ને, ભાષાને બચાવવી હોય તો ભાષા કઈ રીતે બચે હું તમને કહું. એ માણસે નોંધ્યું છે, બહુ સાચી વાત છે. યુનેસ્કોના લેટેસ્ટ રિપોર્ટ કે છે દુનિયામાં 6,900 જાતની ભાષાઓ આજે પણ પ્રિવિલેન્ટ છે. આજે. અને એટ ધ લોસ ભાષા મરતી હોય તો એટ ધ લોસ હાઈએસ્ટ ભારત છે. રેટિંગ નંબર 1. 200 ભાષા એવી છે દે આર ડાન્સિંગ ટુ ડેથ. એ આજે મરવાની અણી પર જીવે છે અને મરવાની તૈયારીમાં છે. 200 ભાષાઓ ભારતમાં એવી છે કે જે મરવાની તૈયારીમાં છે અને ગમે ત્યારે મરી પરવાર છે. 200 ભારતની 200 ભાષાઓ એવી છે. દુનિયામાં ઘણી બધી ભાષાઓ છે. આજે 6,900 લેંગ્વેજની વાત કરું છું, એમાં 50% લેંગ્વેજ એવી છે કે જેના સ્પીકર્સ નોટ મોર ધેન 10,000 એક્રોસ ધ ગ્લોબ છે જ નહીં. એટલે આમાંથી કેટલી ટકશે? બીજી 25% એવી છે જેના સ્પીકર્સ નોટ મોર ધેન 1,000. કેટલું ટકશે? અને એક ભાષાનું નામ લખ્યું છે જેના સ્પીકર 2 જ આઈડેન્ટિફાઈ થયા છે અને દે આર લિવિંગ એટ અ ડિસ્ટન્સ ઓફ 6 કિલોમીટર્સ. એ 2 મળે ત્યારે એ ભાષાનો જન્મ થાય. એ 2 માંથી એક પણ મળ્યું તો ભાષા મરી ગઈ. ભાષા મરી ગઈ. આમ ને આ ન મળે, આ નહીં મળે તો પણ 10th વિકેટ પડી, આ નોટ આઉટ રહ્યો તો શું થયું? પાછા જ ફરવું પડે. કારણ કે લાસ્ટ મેન નોટ આઉટ, પણ આવે બહાર, કારણ કે હી લોસ્ટ હિઝ પાર્ટનર. એટલે કોઈ ભાષા ટકતી નથી. અને ભારતમાં મોટા ભાગે ભાષાઓ મરી પરવારે છે. એના સામે આપણને પોતાને થાય હજી ગુજરાતી ભાષાનું રેટિંગ છે 4.5 CR. 4.5 કરોડ માણસો આજે પણ વિશ્વમાં ગુજરાતી ભાષા બોલે છે. અને ગુજરાતી ભાષાનું રેટિંગમાં 6900 નંબર શું છે ખબર છે? નંબર 26. 24માં નંબરે આ ભાષા આવે. ગુજરાતી ભાષા એ મલયાલમ ટપ્પુ જેવી નથી, જલ્દી મરશે પણ નહીં. એમ તો શેની મરે? પણ તમે લોકો એના કનેક્શનની બહાર રહો છો તો મારે તમને કહેવું પડે છે કે ગેટ કનેક્ટેડ. ઇન્ટરેક્શન ગુજરાતી ભાષા સાથે રાખો. તમે આ બધી ફ્લરિશિંગ નરિશિંગ આઇટમ્સ તમે ગુમાવો છો. એ યુ આર એટ અ લોસ. ગુજરાતી લોસમાં છે એવું નહીં, પણ ગુજરાતીનો કરંટ નહીં લે એ તમે લોસમાં છો. રાજધાની આખી ઉપડે છે. રાજધાનીમાં બેસો તો પ્રવાસનો આનંદ મળશે. નહીં બેસો તો 2 ડબ્બા કેન્સલ નહીં થાય. રાજધાની ડબ્બા ખાલી લઈ જશે. રાજધાની તો રાજધાની છે, ચાલશે. ધડ 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 જશે. પણ રાજધાનીમાં બેસવાનો પણ એક અનેરો આનંદ છે ને. કાંઈ ના આવડે, ખાલી બારીમાંથી એમ જોયા કરો નજારો તો પણ તમને મજા આવે છે. એ રાજધાનીમાં બેસનારને ખબર પડે કે ટ્રાવેલિંગનો શું આનંદ છે. ગુજરાતી ભણતા નથી એને લાગે છે વોટ ગુજરાતી. તમે બોલશો ભણશો એની જે પંચ લાગશે. ગુજરાતી કવિતાઓ ક્યારે વાંચી નથી. ગુજરાતી કોઈ પોએમ્સ તમે એના સ્ટાન્ઝાસ જુઓ, એના જે અર્થ જુઓ, એની જે ભાવનાઓ જુઓ. ઝવેરચંદ મેઘાણીની કવિતાઓ છે અને જે પોએમ્સ એને મૂકી છે ને પેટ્રિયોટિક નેચર છે અંદરથી.
ખબર નથી અમારે પંચસી હાકલ પડી છે, ખબર છે એટલી માં ભોમની હાકલ પડી છે, એમ જે નીકળે અને રક્ત ટપકતી સોસો જોલી સમરાંગણથી આવે, આમ લોહી નીતરતા હોય અને હાથ પગ સામસામે પકડી અને ખૂંખાર યુદ્ધમાં ઘાયલ થયેલા સૈનિક એને ઉપાડીને કોઈ અહીંયા લઈ આવે અને એની ટ્રીટમેન્ટ ચાલુ હોય, એ વખતનું એને સ્વાતંત્ર્યની લડત વખતનું જે દ્રશ્ય એને જીવ્યું છે અને ગુજરાતીમાં મૂક્યું છે, એ વાંચીને સાંભળીને કોર્ટના જસ્ટિસની આંખમાં પાણી આવતા હતા. એટલી જબરજસ્ત એની કવિતાઓ હતી કે હી વોઝ ટુ બી હેંગ, હી વોઝ ટુ બી હેંગ. તમે સમજી રાખો, એને પોતે અંગ્રેજોની વિરુદ્ધમાં લેક્ચર આપ્યું અને એ લેક્ચર આપવાના બદલામાં મિસ્ટર મેઘાણી વોઝ એસ્કોર્ટ એને પકડ્યા, એને પકડીને લઈ ગયા. હી વોઝ પ્રેઝન્ટેડ બિફોર ધ કોર્ટ જસ્ટિસની સામે, મિસ્ટર જસ્ટિસ ઈસાણીની સામે એને રજૂ કર્યો ધંધુકા કોર્ટમાં અને એને કીધું, અને ત્યારે પાવરફુલ પંચ, એની જે ગુજરાતી પર કમાન્ડ હતો, મિસ્ટર ઈસાણી, મિસ્ટર મેઘાણી. ઈસાણી પણ ગુજરાતી પણ જજ હતા અને આ પણ મેઘાણી. અને એને કહેવામાં આવ્યું કે તમને સજા થશે, તમે અંગ્રેજોની વિરુદ્ધમાં બોલ્યા હતા તો કે હા, ઉશ્કેરણીજનક બોલ્યા હતા તો કે હા, ઇન અ લાઉડ વોઇસ તો કે હા, યુ એક્સેપ્ટ ધ ક્રાઇમ તો કે યસ મી લોર્ડ, હું બોલ્યો તો, હું સમજીને બોલ્યો તો, અને સખત સજા ફરમાવવામાં આવશે, આઈ એમ રેડી. તમારી કોઈ ઈચ્છા તો કે હા, એક દેશભક્તિનું ગીત ગાવું છે, ગાઓ. અને એને ગીત ગાયું. જે ગીત લીધું છે એટલું સ્પેલ બાઉન્ડ કરી દીધા બધાને, જેટલા બેઠા હતા બધાની આંખમાંથી આંસુની ધાર ચાલે, ઇન્ક્લુડિંગ ઈસાણી. હી વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ ડિલિવર ધ જજમેન્ટ. આમ બેસી ગયો, જજમેન્ટ ના આપી શકે, કંઈ બોલી ના શકે. હી ગોટ વેરી ઇમોશનલ અને સમજી ગયો કે ઇમોશનલ ડ્રીવન હોઉં, ઇમોશન્સ ડ્રીવન છું, રોંગ પોઝિશન છે, આ જજમેન્ટ અત્યારે ન અપાય. પેન બંધ કરી દીધી. કોર્ટ એડજર્ન, કેસ કલ ચલેગા. બીજા દિવસે ફરી પાછો કેસ ચાલ્યો, ફરી પાછી ટિપિકલ આર્ગ્યુમેન્ટ્સ થઈ. आपकी कोई अंतिम इच्छा? बस एक गीत गाना चाहता हूँ. फरी पाછું એક ગીત, બીજું ગીત, અને એ ગીત લીધું છે ગઈકાલને ભૂલવાડે એવું જોરદાર ગીત, એકદમ જાનદાર શાનદાર એવું ગીત લીધું છે, પેલાના રૂવાટા ખડા થઈ ગયા એવા. અને ગીતમાં રીસર પેલાને લલકાર્યો અને એટલો ઊભો થઈ ગયો, કોર્ટ એડજર્ન. એ બોલી નથી શકતો, એના જે અસર કરે છે ને, જે પંચ વાગે છે ને, હી વોઝ આફ્ટર ઓલ હી વોઝ ઇન્ડિયન એટ હાર્ટ. ગમે તે હોય, બ્રિટિશની નોકરી કરે તો શું થઈ ગયું, એને નહીં કરી શક્યો. એ કે નહીં, બીઇંગ ઇન ધીસ સીટ હું એને ફેવર ન કરી શકું. અને એની જે ભાવના મને જે પિયર્સ થાય છે, પંચ થાય છે, આઈ કેનોટ હેંગ હિમ, આઈ કેનોટ પ્રિઝન હિમ, હું ન કરી શકું. હું શું કરું? ધ ઓનલી થિંગ ઇઝ આઈ કેન એડજર્ન ધ કોર્ટ. ઓકે, ટુમોરો. ફરી પાછા આવ્યા, સેમ સિનારિયો, એક ગીત ગાના ચાહતા હું. અને એને જે ગીત લલકાર્યું છે એમાં એને ઓપન સીધું ડિરેક્શન આપ્યું કે ઈશાણી સાહેબને હું કહું છું, ગીતમાં જ એને કહી દીધું, ઈશાણી સાહેબ, મેઘાણીને તમે એમ પૂછો છો કે અંગ્રેજોની વિરુદ્ધમાં કેમ બોલ્યા? મેઘાણી ઈશાણી તમને પૂછે છે કે તમે કેમ નથી બોલતા? યુ આર ઓલ્સો ઇન્ડિયન એટ હાર્ટ. આ ધરતી પર ઉગેલું અનાજ તમે ખાધું છે, આ ધરતી પરથી વહેતો પવન તમારા શ્વાસમાં જાય છે, આ ધરતી પરથી વહેતા ઝરણાનું પાણી પીવો છો, આ ધરતી માટીમાંથી ઉત્પન્ન થયા, આ ધરતીની માટીમાં તમે વિલીન થવાના છો, તમે કેમ નથી બોલતા? ડોન્ટ આસ્ક કે વાય આઈ વોઝ રોરિંગ, આઈ એમ આસ્કિંગ વાય યુ આર શટ. તમે તમારું માઉથ કેમ ચૂપ રાખો, તમે કેમ નથી બોલતા? અને એ વખતે ઈશાણીને જે પંચ લાગ્યો છે, મૂળ ભાષા, એની પણ મૂળ ભાષા, પોતાની પણ મૂળ ભાષા. અંગ્રેજી તો કોર્ટની ભાષા છે, કોર્ટની ભાષાને પેરેલિસિસ લાગુ પડ્યો એટલે કોર્ટ એજન્ટ થઈ. પોતાની ભાષાનો હાઈ વોલ્ટેજ કરંટ હતો અને જે કરંટ લાગ્યો છે એ દિવસે ધાર ચાલી ગઈ. 5 મિનિટ આંખ બંધ રાખીને ઈશાણી બેઠો રહ્યો અને છેલ્લે ઈશાણીએ ખાલી એટલું કીધું, આઈ રિઝાઇન, આઈ રિઝાઇન, આઈ રિઝાઇન. રેઝિગ્નેશન. એની ડિપાર્ટિંગ સ્પીચ બહુ સુપર હતી, રેઝિગ્નેશન સ્પીચ સોલિડ હતી. એક જજ તરીકેની નોકરી પર બેઠો છું, ઇટ ઇઝ માય બાઉન્ડન ડ્યુટી કે એને પનિશ કરવો જોઈએ, પણ માય ઇમોશન્સ કંટ્રોલ મી. અને બીઇંગ ઓન ધ સીટ આઈ કેનોટ બી ઇમોશન્સ કંટ્રોલ્ડ, તો ઇટ ઇઝ ગુડ ફોર મી, આઈ શુડ રિઝાઇન. એન્ડ નાવ મેઘાણીએ જે કામ અધૂરું છોડ્યું છે એ કામ ઈશાણી આગળ ચલાવશે અને નીકળી પડશે. તમે વિચાર કરો તો ઓપોનેન્ટ પાર્ટી, સામી પક્ષની વ્યક્તિને પોતાની ભાષાથી માણસ કેટલો ખેંચી શકે, મેસેજ શું કન્વે થયો, શું જાણ રહ્યા હશે મેસેજમાં. અને આવડે, પેલાને આવડે જે અંદરથી જે પ્રાણ બોલતો હોય, ભારતની માટેની આખી પેટ્રિયોટિક ભાવના ઊભી કરવી હોય, ઇંગ્લિશની કઈ કવિતા બોલો તમે ઊભો થાય, કઈ રીતે થાય? એ તમે મૂળ હિન્દીમાં બોલો ત્યારે જે રાષ્ટ્ર ભાવના ઊભી થાય. એ મેરે વતન કે લોગો જરા आंख में भर लो पानी, आने ट्रांसलेट करो इंग्लिश में, fill up your eyes with tears, my dear.
રિમેમ્બર ધ બિલેટેડ હુ ગેવ અપ ધેર લાઈફ ફોર ધ નેશનલ કોઝ. અને તમને કાંઈ ખબર નહીં પડે કે આ શું ચાલે છે, તમને કાંઈ સ્પંદન નહીં આવે અને ખાલી એક લલકારવામાં આવે ઓ મેરે વતન કે લોગો. તમને અંદર આમ અડે છે કારણ કે તમારી મૂળ ભાષા છે. તમારી ભાષાની બહાર તમે જાઓ. વિલ યુ કમ વિથ મી ટુ પ્લે વિથ 2 સ્ટિક્સ ફોર 9 નાઇટ્સ? ખબર ના પડે દાંડિયા રમવા આવું છે. પોલીસ બોલાવે. તપ્પો નથી પડતો કારણ કે પોતાની ભાષાનો જે કરંટ હોય છે એ જ કરંટ ઓરિજિનલ કરંટ છે. હું ખાસ કહું છું ડિલીટ ધ નેગ્લિજન્સ એન્ડ ઇગ્નોરન્સ ફોર ગુજરાતી. એ કાઢી નાખો.